ચૂંટણીનું સમયપત્રક જાહેર થયા પછીની વ્યસ્ત પ્રવૃત્તિમાં 15 દિવસનું વિલંબ છે. નહીં તો એક દક્ષિણી ક્લસ્ટર હોય છે, ખરું ને? કેરળ, પોંડિચેરી અને તમિલનાડુ સામાન્ય રીતે એક સાથે જાય છે. શું આનો કોઈ રાજકીય અર્થ થાય છે? પહેલેથી જ અમે એ મુદ્દો ઉઠાવ્યો છે કે કેટલીક વાર સ્વતંત્ર એજન્સીઓએ સ્વતંત્ર રીતે કામ કરવું પડે છે, પરંતુ એવું બધું લાગે છે કે તેમને ભાજપના મોટા બોસ પાસેથી સંકેત મેળવવો પડે છે. અને સામાન્ય રીતે તમિલનાડુ અને પુડુચેરી એક જ તારીખે હોય છે અને કેરળ પણ તે જ રીતે એક દિવસમાં. પણ કોઈક કારણસર એવું છે અને અમે એટલું જ કહી શકીએ છીએ કે અમે સવાલ કરીએ છીએ. અને અમે જે પણ સવાલ કરીએ છીએ તે એ છે કે શાસક ભાજપનું હજી પણ જે કંઈ પણ થાય છે તેના પર નિયંત્રણ છે અને આ એક ખોટો સંકેત છે. અને તે માત્ર અત્યારે જ નથી, અમે એમપીની ચૂંટણીમાં પણ જોયું છે. તરત જ આ ચૂંટણીના જુદા જુદા તબક્કાઓ એ રીતે યોજવામાં આવ્યા હતા કે વડાપ્રધાન દેશભરમાં તેમની મુસાફરીનું આયોજન કરી શકે. અને એવું બને છે કે જ્યારે દક્ષિણના તબક્કામાં ચૂંટણીનો મામલો પૂરો થાય છે અને કુલ ઓફ સમયગાળો હોય છે, ત્યારે વડાપ્રધાનને ચૂંટણી પંચ દ્વારા કોઈ ધાર્મિક સમારોહમાં જવા માટે વિશેષ પરવાનગી આપવામાં આવે છે. અને મૌન તબક્કામાં જ્યારે ત્યાં કોઈ માનવામાં આવે છે કે કોઈ પ્રચાર નથી હોતો, ત્યારે તમામ રાષ્ટ્રીય મીડિયાના ટેલિવિઝનને 48 કલાક આપવામાં આવે છે વડાપ્રધાનના વ્યક્તિગત પ્રાર્થના કરતા અથવા કંઈક કરતા હોય તેને કવર કરવા માટે, કાં તો ઉત્તર ભારતમાં કે દક્ષિણ ભારતમાં આકર્ષણ મેળવવાનો પ્રયાસ કરતા. આ થતું રહ્યું છે અને અમે તેની નિંદા કરતા રહ્યા છીએ. પણ હવે કેટલાક વિશ્લેષકો એવું સૂચવતા જણાય છે કે આનાથી એનડીએને શ્રીમાનને મનાવવાનો પ્રયાસ કરવા માટે પણ સમય મળી શકે છે, વિજયને તેમના ગઠબંધનમાં જોડાવા માટે. શું તે એવી કોઈ બાબત છે જેના વિશે તમે પણ ચિંતિત છો? જો જ્યાં સુધી હું ફક્ત એટલું જ કહીશ કે આપણા મુખ્યમંત્રી તિરુ એમ.કે. સ્ટાલિનના ગતિશીલ નેતૃત્વ હેઠળ છેલ્લા 5 વર્ષ તમિલનાડુ માટે સૌથી સમૃદ્ધ વર્ષો રહ્યા છે અને તમિલનાડુ આર્થિક અને સામાજિક રીતે વિકાસ કરી રહ્યું છે. અને આ જોઈ શકાય છે કે હકીકતમાં અમારી તમામ યોજનાઓ જે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી રહી છે તેની નકલ જુદા જુદા નામોથી અન્ય રાજ્યોમાં, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં કરવામાં આવી રહી છે. આ સ્પષ્ટપણે એ લોકપ્રિયતા અને માનસિકતા દર્શાવે છે જે આપણા મુખ્યમંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અપનાવી છે. અને અમને જે વાતની ખુશી છે તે એ છે કે અમે તમિલનાડુમાં મહિલાઓનું ઉત્થાન કરી રહ્યા છીએ, જેનું હવે તમામ ભાજપ શાસિત રાજ્યોમાં અનુસરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં તેઓ મહિલાઓના ઉત્થાનની અવગણના કરી રહ્યા હતા. પરંતુ આ તબક્કે આટલા બધા પક્ષોનું એક સાથે આવવું, શું તેનો અર્થ એ છે કે તમે ગભરાયેલા છો? કારણ કે ડીએમકે ગઠબંધન પહેલેથી જ મોટું હતું અને હવે તમારી પાસે વધુ સંખ્યામાં પક્ષો છે. આખરે તો અમે બધાને એવું લાગે છે કે આપણે દ્રવિડિયન મોડેલને પાછું લાવવાનું છે અને આ તમામ પક્ષોની વિચારધારાઓ સમાન છે. તે સારી વાત છે કે બધા પક્ષો, જેમ કે સ્પષ્ટ વિચારધારાવાળા પક્ષો, એ સુનિશ્ચિત કરવા માટે એક સાથે આવી રહ્યા છે કે અમે દ્રવિડિયન મોડેલ પાછું લાવીએ. તો ગઠબંધનમાં કોઈ વિરોધાભાસ નથી, તમે એવું કહેશો? બિલકુલ નહીં. ઠીક છે, તમારો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસપણે કંઈક છે કે ડીએમકે ગઠબંધનને વિશ્વાસ છે કે જે પ્રકારના ગઠબંધનના આંકડા તેઓ બનાવી રહ્યા છે તેના કારણે તેઓ આગળ વધી શકશે અને આ ચૂંટણી પણ જીતી શકશે. અને તેઓ માનતા નથી કે કોઈ સત્તા વિરોધી લહેર છે.